નમસ્કાર મિત્રો, આપણે ઇવોલ્યુશનની અંદર રચના સદૃશ અંગો અને કાર્ય સદૃશ અંગો વિશેની રચના ભણી ગયા હતા. હવે નવો મુદ્દો એના પછીનો જોવા મળે છે કે જેની અંદર પ્રાકૃતિક પસંદગી. ડાર્વિને એવું કહેવામાં આવે છે કે પ્રાકૃતિક પસંદગીનો એને સિદ્ધાંત આપ્યો હતો, જેમાં મનુષ્યમાં પસંદ કરેલ વનસ્પતિ અને પ્રાણીઓનું કૃષિ, બાગાયત, રમતગમત તથા સુરક્ષા માટે સંવર્ધન કરવામાં આવ્યું હતું. મનુષ્યએ ઘણા વન્ય પ્રાણીઓને પાકો પાલતુ બનાવ્યા હતા. એટલે મનુષ્ય જાતે જ ખેતી કરી અને કેટલાક પાકોને પાલતુ બનાવ્યા હતા. અને આવા સંકરણના સઘન કાર્યક્રમોને યોજીને એક જાતમાંથી બીજી જાતનો ભિન્ન જાત વિકસાવી. દાખલા તરીકે આપણે જોઈએ કે કૂતરાઓની નવી નવી જાતો જોવા મળે છે, જે હાઇબ્રિડ કરેલી જાતો જોવા મળે છે. તો આ પ્રમાણે જુદી જુદી હાઇબ્રિડેશનની પદ્ધતિ પણ મનુષ્ય વિકસાવી હતી. પરંતુ કેટલીક પ્રાકૃતિક જાતો પણ વિકસી છે. કેટલીક જાતો મનુષ્ય વિકસાવી હતી કે હાઇબ્રિડ કરીને વિકસાવી હતી, પરંતુ કેટલીક જાતો પ્રાકૃતિક રીતે વિકસાવેલી જોવા મળે છે. દાખલા તરીકે એની એક અંદર ઉદાહરણ આપણે સાથે જોતા જઈશું અને કરતા જઈશું. તો પહેલાં સમજાવી દઉં કે દાખલા તરીકે એક ફૂદાનું ઉદાહરણ લીધું છે. ડાર્વિને એને ઇંગ્લેન્ડથી એને અવલોકન કર્યું હતું. એના એક જહાજની અંદર એ ફરીથી પાછો આગળ વહન પામ્યો હતો અને ઇંગ્લેન્ડની અંદર એને અનુકૂલન કર્યું કે જેમાં 1850ની સાલમાં એકત્રિત આવેલા ફૂદા, એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં 1850ની અંદર ઔદ્યોગિકરણ જોવા મળ્યું નહોતું. તે સમય દરમિયાન જે ફૂદા હતા તો એ ફૂદા કેવા રંગના હતા? સફેદ રંગના જોવા મળતા હતા. મોટાભાગે એ બધા જ ફૂદા સફેદ પાંખોવાળા જોવા મળતા હતા, પરંતુ એમાં ઘેરી પાંખોવાળા અથવા તો મેલિનોસાઇડ્સના ફૂદા કરતાં પણ વધુ પ્રાપ્ત થયા હતા તે સમય દરમિયાન. કારણ કે ત્યાં ઇન્ડસ્ટ્રીઓ હતી નહીં, વૈશ્વિકરણ જોવા મળતું હતું, પરંતુ ઇન્ડસ્ટ્રીઓ, ઔદ્યોગિકરણ જોવા મળ્યું નહોતું. ત્યારબાદ શું થયું? તો ઔદ્યોગિકરણનો વિકાસ થયો તેમ તેમ ચીમનીઓની અંદર જે ચીમનીઓના ધુમાડાના કારણે અને જેટલું પ્રદૂષણ વધ્યું ત્યારે એ ફૂદાઓની અંદર પરિવર્તન જોવા મળ્યું. તો એ ફૂદાઓનો રંગ ઘેરાશ પડતો ઘેરી પાંખોવાળો બનતો ગયો અને તે વિસ્તારની અંદર ઔદ્યોગિકરણ થયું. એટલે કે 1920ની અંદર ઘેરી પાંખવાળા ફૂદાઓ મોટાભાગે જોવા મળ્યા. હવે એવો સમસ્યા ઊભી થઈ છે કે ઘેરી પાંખવાળા ફૂંદાઓની સંખ્યા સફેદ પાંખવાળા ફૂંદાઓ કરતાં વધી ગઈ, કારણ કે ઔદ્યોગિકરણના પરિણામે વધી ગઈ જોવા મળતી હતી. આપણે અહીંયા બે ઝાડ પણ જોઈશું કે લાઇકેન એનું એક ઉત્તમ ઉદાહરણ લીધેલું છે કે લાઇકેનની અંદર કેવી રીતે જોવા મળે છે. તો લાઇકેન એ પ્રદૂષણ વિહીન જગ્યાએ જોવા મળે છે કે જ્યાં પ્રદૂષણ ઓછું હોય છે તે જગ્યાએ લાઇકેન જોવા મળે છે. તો જ્યારે પ્રદૂષણ નહોતું ત્યારે વ્હાઇટ ફૂદા હતા અને લાઇકેન પણ ઝાડ ઉપર જોવા મળતું હતું, પરંતુ પ્રદૂષણ વધે છે ત્યારે સફેદ ફૂદાવાળા જે ફૂદા છે, સફેદ ફૂદા છે, એની અંદર કાળા ફૂદાવાળી જાતિ વધી ગઈ હતી અને સફેદ ફૂદા ઓછા થઈ ગયા હતા. અને જ્યારે એ કાળા ફૂદા હતા એ જોઈ શકાતા નહોતા, જ્યારે સફેદ ફૂદા હતા એ અન્ય પ્રાણીઓ દ્વારા ખવાઈ જતા હતા, કારણ કે એ સ્પષ્ટ જોઈ શકાતા હતા. આ પ્રમાણે સફેદ ફૂદાવાળી જાતિઓનો નાશ થયો હતો. અહીંયા તમે વિડીયો દ્વારા એ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ફૂદાનું એક ઉદાહરણ આપેલું જોવા મળે છે, એને આપણે અહીંયા નિહાળીએ છીએ. થોડુંક ઇંગ્લિશ પણ જોઈએ છીએ આપણે. ચાલુ રાખો, સમજાવી દીધું છે મેં એટલા માટે. Before the onset of the Industrial Revolution, a larger number of white-winged moths than dark-winged ones were detected. Conversely, after industrialization, it was observed that the population of dark-winged moths had increased considerably in the same area. The reason cited for this reverse proportion of moths was that before industrialization, the barks of trees were covered with white lichen, which camouflaged the white-winged moth and exposed the dark-winged moth to predators. After industrialization, however, the lichen died due to pollution and the barks of the trees became black due to smoke and soot. This created perfect conditions for the growth of dark-winged moths, as they could not be spotted easily on the dark surfaces now. Meanwhile, the white-winged moths could be easily noticed by predators, and as a result, their numbers shrunk.
However, in rural areas where industrialization had not taken place, ગામડાના the એરિયાની count of અંદર dark-winged moths was જ્યારે low. પ્રદૂષણ ઓછું હતું ત્યારે આ કન્ડિશન This જોવા study મળી હતી proved બિફોર that in a mixed ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન અને population, આફ્ટર ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન organisms which Like adapt nash themselves પામ્યો હતો, to the existing environment ફૂદાવાળા વધી have ગયા, better chances of ઓછા survival થઈ ગયા. and increasing their population size. At the same time, no variant is completely wiped out. Evolution is also impacted by processes તેની and એક વસ્તુ બીજી materials અહીંયા બતાવેલી derived છે from human કે activities. હ્યુમન એક્ટિવિટીઝથી પેસ્ટિસાઇડ્સ For example, નો પણ વિકાસ થયો excessive હતો use of pesticides કે જ્યારે તમે results in a પેસ્ટિસાઇડનો selection ઉપયોગ of કરવામાં આવે છે resistant ત્યારે varieties within a જીવાણુઓનો small નાશ period થાય of છે. time. તમે જોઈ શકો છો કે પ્રદૂષિત વિસ્તારમાં Similarly, પેસ્ટિસાઇડનો resistant ઉપયોગ કરવાથી microbes નાશ પામતા હોય છે કે તૃણનાશકો also અને emerge when we use કીટનાશકો આપણે જોઈએ છીએ અહીંયા વોલ્યુમ antibiotics. કરીએ છીએ તો તૃણનાશકો અને કીટનાશકો એના વધુ પડતા ઉપયોગના કારણે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રતિરોધક ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ છે. આ બાબતમાં સૂક્ષ્મજીવોએ સાચી સમજ આપે છે, જેમના માટે તમે જોઈ શકો છો કે જે સ્ટેપ્ટોકોકસ બેક્ટેરિયા છે એ કોના માટે જવાબદાર છે. તો અહીંયા તમે સહેજ પાછળ આપણે જવા દઈએ છીએ તો તમે જોઈ શકો છો અહીંયા ફરીથી આપણે જોઈએ છીએ એટલો ભાગ બેક્ટેરિયાનો. તો એ જે બેક્ટેરિયા છે એ ગળાને અને નુકસાન કરતા હતા, જેની સામે એન્ટીબાયોટિક દવાઓનો પણ વિકાસ પામ્યો જોવા મળે છે અને આ પ્રમાણે ઉદ્વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. અહીંયા ડાર્વિને એક ઉદાહરણ આપ્યું છે. લેમાર્ક નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે ઉપાર્જિત વારસાનો લક્ષણનો સિદ્ધાંત આપ્યો હતો કે જેમાં જીરાફની ડોક ઊંચી થતી જોવા મળે છે. તો આપણે હમણાં જીરાફ જોઈ ગયા, તો જીરાફની ડોક ઊંચી કેવી રીતે થઈ ગઈ? તો સતત ગરદન એ ઊંચા પાંદડા ખાતી હતી તે સમય દરમિયાન તેની ડોકમાં ઊંચાઈમાં વધારો થતો જોવા મળે છે, એવું લેમાર્ક નામના વૈજ્ઞાનિકે કીધું હતું. પરંતુ એ તદ્દન ખોટું નીવડ્યું હતું કે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કે લક્ષણોમાં ઉપાર્જિત થાય છે, તો એ થોડુંક ખોટું થયું હતું. પછી ત્યારબાદ ડાર્વિન છે એના જહાજની અંદર, હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ તેમાં ડાર્વિન તેના જહાજની અંદર ફરીથી પાછો મુલાકાતે નીકળ્યો છે અને યાત્રા દરમિયાન તે ગેલાપેગોસ 7.4 અનુકૂલિત પ્રસરણ શું છે એ બતાવે છે અહીંયા. તો એ પણ આપણે જોઈએ છીએ અહીંયા કે ડાર્વિન એની યાત્રા દરમિયાન અહીંયા તમે એક ટાપુ જોશો, ગેલાપેગોસ ટાપુ ઉપર ગયા. તે જગ્યાએ આશ્ચર્યચકિત થઈ જાય એવું જોવા મળ્યું કે ત્યાં ખાસ કરીને નાનું એક કાળું પક્ષી, જેને ડાર્વિન ફિંચ તરીકે કહેવાયું હતું, એનું નામ એને આપ્યું હતું ડાર્વિન ફિંચ તરીકે ઓળખવામાં આવ્યું હતું. તેમણે ટાપુ ઉપર આવી ઘણી બધી ફિંચ જોવા મળી અને જે પક્ષીઓ જોવા મળ્યા એને પોતાની ફિંચ નામ આપ્યું હતું અને ડાર્વિન ફિંચ નામ આપ્યું. તો એની જુદી જુદી જાતો જોવા મળી હતી અને બધી જ જાતો એ તેની જાતે જ ટાપુ પર ઉદ્વિકાસ પામી છે, એટલે કે વિકાસ પામી હતી. જાત એક જ હતી પરંતુ એની પ્રમાણમાં અલગ અલગ પ્રકારની જોવા મળી હતી. તો એ જાતની અંદર કયો વિકાસ થયેલો હતો? તો એની બીક એટલે એની ચાંચ, તમે અહીંયા વિડીયોમાં જોશો, બહુ સરસ રીતે બતાવેલું છે. તો એની બીક અલગ અલગ પ્રકારની, દાખલા તરીકે કોઈ પક્ષી છે એ કીટ પક્ષી હોય, કોઈ પક્ષી શાકાહારી હોય, તો એની બીક એટલે કે ચાંચ એ પ્રકારની જોવા મળી હતી. તો જે અનુકૂલિત પ્રસરણના મુખ્યત્વે 2 પ્રકારો છે. એક છે અનુકૂલિત પ્રસરણ અને બીજું છે એને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એડેપ્ટિવ રેડિયેશન, અને બીજું છે એને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલું જોઈએ આપણે એડેપ્ટિવ રેડિયેશનની અંદર અનુકૂલિત પ્રસરણ કોને કહીશું? ડાર્વિન ફિંચનું એક સરસ ઉદાહરણ છે કે જેની અંદર એક જ ભૌગોલિક, આ જાતિઓ છે એક જ ભૌગોલિક વિસ્તારની અંદર વસતી હતી. એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારમાં સુધી તે પ્રસરણ પામી, તો તેને આપણે અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે ડાર્વિનનું એક ઉદાહરણ જોઈશું અને બીજું એક ઉદાહરણ એ પણ જોઈશું કે ઓસ્ટ્રેલિયન માર્સુપિયસનું એક ઉદાહરણ છે. ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનોમાં અપસારી ઉદ્વિકાસ જોવા મળે છે. મિત્રો, અપસારી ઉદ્વિકાસ એટલે કન્વર્ગન્ટ
અથવા તો કન્વર્જન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એને અપસારી ઉદ્વિકાસ કહીશું કે એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે છે. એટલે કે પ્રાણીઓ છે એ એક જ વિસ્તારમાં વસે છે, પરંતુ તેનું અનુકૂલિત પ્રસરણ કેવું હોય છે, જુદું જુદું જોવા મળે છે. એનું એક ઉદાહરણ પણ અહીંયા જોઈએ છીએ, ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ એટલે કે કેંગારૂ, કોથળીધારી પ્રાણી, જેને આપણે માર્સુપિયસ તરીકે ઓળખવામાં આવે છે. કોથળીધારી પ્રાણી કયું છે, તો કેંગારૂ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના માર્સુપિયસ એકબીજાથી કેવા હોય છે, ભિન્ન હતા, પરંતુ તેઓ એક જ પૂર્વજોના સમૂહમાંથી ઉદ્વિકાસ પામેલ છે. માર્સુપિયસ છે એ એક જ ઉદ્વિકાસ, એક જ એનો મુખ્ય પૂર્વજ એક જ છે, પણ ઉદ્વિકાસ પામી અને તે ઓસ્ટ્રેલિયન ટાપુની અંદર મહાદ્વીપમાં વિકસ્યા, અને તે ઓસ્ટ્રેલિયન ટાપુની અંદર વિકસ્યા, પરંતુ અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ તેની અંદર જોવા મળે છે. એને આપણે અપસારી એટલે જુદું પડવું, એટલે મુખ્ય જાતિ હતી પરંતુ નવી જાતિઓ બની એ જુદી જુદી જોવા મળી હતી. તો આ પ્રકારના દરેક જરાયુજ સસ્તનો માર્સુપિયસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વરુ અને ટાસ્મિયન વરુ સમાન અનુરૂપ વિકાસ જોવા મળે છે. તમે અહીંયા આકૃતિમાં, તમારી બુકની અંદર આકૃતિમાં 7.7ની આકૃતિ છે, એમાં વરુ જોજો અને ટાસ્મિયન વરુ જોજો. વરુ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ, જે ટાસ્મિયન વરુ છે એ ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ છે, અને વરુ છે તો એ બંનેમાં ડિફરન્ટ જોવા મળે છે, કારણ કે તે ટાપુ પર વિકસે છે, તો તેમનું અનુકૂલન જુદા પ્રકારનું જોવા મળે છે. તો અહીંયા આપણે વિડીયો દ્વારા શબ્દ સમજીશું, અને આકૃતિ તમે 7.6 ઓસ્ટ્રેલિયન માર્સુપિયસનું અનુકૂલિત પ્રસરણ, એમાં તમે જોજો કેંગારૂ છે એ મુખ્ય જાતિઓ છે. પછી એમાંથી બધી જાતિઓ અલગ અલગ પ્રકારની, તે એક જ ટાપુ પર વસતી આ બધી જાતિઓ છે, પરંતુ બધી જાતિઓ કેવી છે, જુદી જુદી, એકદમ ડિફરન્ટ, બરાબર. શુગર ગ્લાઇડર છે, માર્સુપિયસ છછુંદર છે, કોવાલા છે, બંડીકૂટ છે, માર્સુપિયલ ઉંદર છે. આ બધા જ માર્સુપિયલ કે એટલે કોથળીધારી તો છે જ, બધા પાઉચધારી ધરાવે છે, પરંતુ દરેકનું બંધારણ કેવું છે, જુદું જુદું છે. તો આપણે અહીંયા નિહાળીએ, આ ચાર્લ્સ ડાર્વિન એના જહાજની અંદર ગેલાપાગોસ ટાપુ પર પહોંચ્યો છે. To his theory of evolution was made by him on the Galapagos Islands, which are near the equator in the Pacific Ocean. The Galapagos is an archipelago of volcanic islands with varied wildlife. What amazed Darwin most was the extensive variety of finches on these islands. આ finches છે. These species of finches differed from each other with respect to the shape of their beaks and their overall size. Darwin observed that all these species had evolved on these islands. બધી સ્પીસીઝ આ જ આઇલેન્ડ પર વિકાસ These પામી છે. finches, also known as Darwin's finches, demonstrated the concept of adaptive radiation. It is a type of evolution in which species in the same geographic area, derived from a common ancestor, successfully adapt themselves to their natural environment due to natural selection. Adaptive radiation અહીંયા બે is of two પ્રકારના types: રેડિયેશન છે, એડેપ્ટિવ ડાયવર્ઝન અને adaptive એડેપ્ટિવ divergence કન્વર્જન્સ. and adaptive અપસારી અને અભિસારી convergence. વિકાસ. In adaptive divergence, animals of the same or closely related group exhibit great divergence in their morphology when found in a different જે habitat. વસવાટ છે એ વિવિધ પ્રકારનો જોવા મળે For છે. example, the finches of the Galapagos Islands. These finches had originally come from the South American mainland to the Galapagos Islands. સાઉથ અમેરિકામાંથી તેઓ With the ગલાપાગોસની passage of અંદર time, આવ્યા છે. તો જ્યારે તેઓ They આવ્યા ત્યારે જે multiplied પ્રકારનો ખોરાક and ખાતા began to હતા, compete with each other for food. અહીંયા As a તમે જોઈ result, શકો છો કે બહારના બીજા આઇલેન્ડ પરથી અહીંયા આઇલેન્ડ પર આવ્યા, અને જે એ ફૂડ ખાતા હતા એ જ ફૂડ ખાવાનું તેમને ચાલુ કર્યું, તો તેમની ફિંચ પહેલાં હતી એના કરતાં આખી ફિંચ, જેવો ખોરાક હતો એ પ્રમાણેની ફિંચ એમને જોવા મળી. એટલે મૂળ જાતિ હતી એના કરતાં બહારથી આવેલી જાતિમાં વિકાસ વધારે જોવા મળ્યો હતો. તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ ફિંચીસ જોવા મળે છે. કોઈ શાકાહારી હશે, કોઈ ફળ ખાનારા હશે. Their જુઓ beaks તમે, divided them into specialized insectivorous
and vegetarian varieties, respectively. Another type of adaptive radiation is adaptive convergence, બીજું એડેપ્ટિવ કન્વર્જન એ where animals માર્સુપિયસનું of ઉદાહરણ unrelated જોઈએ. groups occupying the same habitat exhibit common features. અહીંયા એક જ વસવાટમાં વસતા હોય છે અને એક જ પ્રકારનો For ખોરાક example, લેતા હોય છે તેવા જાતિઓ. Australian marsupials such as the kangaroo, marsupial rat, બધા ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ છે. banded anteater, tiger cat, Tasmanian wolf, and koala. Marsupial mammals are characterized by their pouch, in which the female બધા જ carries the young marsupials through the pouch initial ધરાવે days of છે. infancy. Many different types of marsupials with different ancestry have evolved on the continent of Australia. This type of evolution, જે ઓસ્ટ્રેલિયામાં where વસતા several adaptive marsupials છે, radiations એને have આપણે occurred in an isolated geographical area with several habitats, is known as convergent evolution. એક જ વિસ્તારમાં વસતા પ્રાણીઓ છે. On tracing the evolution of these marsupials, it was found that the drifting of the continents had shaped their history. જેને આપણે ઓસ્ટ્રેલિયન When the માર્સુપિયસ ancient કહીએ land છીએ. masses of Laurasia and Gondwana broke apart to form separate continents, the જ્યારે બે marsupials were વિસ્તારો also જુદા પડ્યા divided ત્યારે તે into two માર્સુપિયસ groups. પણ જુદા પડી ગયા હતા. While one group of marsupials was isolated on the Australian island, એક હતું એ ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ the other કહેવાય group remained in South America. અને બીજા છે એ સાઉથ અમેરિકાના માર્સુપિયસ કહેવાય, Thereafter, જે જરાયુજ સસ્તનો તરીકે ઓળખવામાં The આવે છે. marsupials on both these continents evolved in a parallel manner, and hence this is also known as parallel evolution. Interestingly, on comparing આ marsupials and જરાયુજ એક બાજુ placental જરાયુજ mammals of Australia, મામેલ્સ છે એને જરાયુજ we સસ્તન find કહીશું similar અને adaptive બીજા radiations ઓસ્ટ્રેલિયન between them. માર્સુપિયસ છે. Although they have separate lineages, they resemble each other physically. બંનેના વસવાટ Studies પ્રમાણે show તેવું that જોવા the મળે છે. impelling causes of adaptive radiation are the need for food, safety, and for better breeding grounds. Thus, the process of adaptive radiation illustrates how life forms have modified and evolved into new એક forms. આપણે ડાર્વિન ફિન્ચનું ઉદાહરણ જોઈએ અને બીજા In ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ. 1859, હવે when Charles Darwin's influential book આ જે બુક છે તો ચાર્લ્સ ડાર્વિને એની ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન એની બુકની અંદર એને જીરાફનું પણ ઉદાહરણ લીધું હતું. પણ સાથે સાથે તેને 7.5 આ જે મુદ્દો હવે આપણે ભણશું એ 7.5 જૈવિક ઉદ્વિકાસ બાયોલોજિકલ ઇવોલ્યુશન. તો ડાર્વિને આની પર પણ સંશોધન કર્યું હતું. ઉદ્વિકાસ અંગે ડાર્વિનનો મૂળ સાર પ્રાકૃતિક પસંદગી છે કે પ્રાકૃતિક પસંદગી કોને કહીશું. તો એને એક ઉદાહરણ લીધું હતું, બેક્ટેરિયાનું ઉદાહરણ. તો બેક્ટેરિયાની એક જાત લીધી, એને એક માધ્યમની અંદર ઉછેરી. અહીંયા તમે જોઈ શકશો લાઈવ એક માધ્યમની અંદર ઉછેરી. દાખલા તરીકે એ માધ્યમ હતું ખાદ્ય પદાર્થોનું માધ્યમ, એની અંદર એ જાતને ઉછેરવામાં આવે છે. ત્યાર પછી બીજી જાત જ્યારે માધ્યમમાં ફેરફાર કરવામાં આવ્યો અને જે ખાદ્ય પદાર્થોમાં ઉમેરેલી જાત હતી એને બીજા માધ્યમની અંદર દાખલ કરવામાં આવી. તો શું થાય છે? તો જ્યારે તેને દાખલા તરીકે કહું કે એક છાશનું માધ્યમ છે અને એક છે એ ખાદ્ય પદાર્થનું માધ્યમ છે. તો ખાદ્ય પદાર્થના માધ્યમમાંથી એ બેક્ટેરિયાને હવે આપણે છાશવાળા માધ્યમમાં નાખીએ છીએ. ત્યારે શું થશે? તો છાશવાળા માધ્યમમાં નવા બેક્ટેરિયાનો વિકાસ થશે અને પેલા જે આગળવાળા ખાદ્ય પદાર્થવાળા બેક્ટેરિયા છે એને આપણે છાશના માધ્યમમાં નાખીએ છીએ તો શું થશે? તો એ બેક્ટેરિયાનો કદાચ વિકાસ થાય પણ ખરો અને ન પણ થાય. તો બેક્ટેરિયા એ કે જે ખાદ્ય પદાર્થમાં હતા, બેક્ટેરિયા બી કે જે આપણે યીસ્ટવાળા હતા અથવા તો છાશના માધ્યમમાં નાખ્યા હતા, તો એની અંદર છાશના માધ્યમવાળા બેક્ટેરિયાની સંખ્યા વધી ગઈ, જ્યારે બેક્ટેરિયા એ એની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. અને જો એમાંથી કેટલાક બેક્ટેરિયા આવે છે કે જે પ્રજનનની પ્રક્રિયા કરી અને નવા બેક્ટેરિયા બનાવે છે તો એ જીવન જીવી શકે છે, અધરવાઇઝ તેનો નાશ થાય છે. એટલે કે ખાદ્ય પદાર્થવાળું જે છે એ છાશના માધ્યમમાં અનુકૂલિત થાય છે અને પ્રજનન કરી નવી સંતતિ ઉત્પન્ન કરે તો જ એનો આગળ વિકાસ થઈ શકે છે. અને એ ઉપરથી કહી શકાય છે કે યોગ્યતાના આધારે બીની યોગ્યતા એ કરતાં વધારે હતી. તો બીની જાતિ વધારે વિકાસ પામી, એની જાતિ ઓછી વિકાસ પામી.
આ ઉપરથી ડાર્વિને એને એવું નક્કી કર્યું હતું કે જે સજીવો પ્રજનન કરી ઉત્પત્તિ કરી શકે છે, અનુકૂલિત થઈ શકે છે, તે સજીવો પ્રજનન કરે છે અને તે જ સજીવો ટકી શકે છે. તો એના માટેનું એને જૈવિક ઉદ્વિકાસનું એક ઉદાહરણ આપ્યું હતું. ત્યાર પછી બીજું આપણે જોઈશું શાખાકીય અવતરણ. On the origin of species by natural selection was published, it took the world by storm. Suddenly, the theory about the creation of life, which till then was only understood in religious terms, found a new explanation. According to Darwinian theory, natural selection is the most vital concept in evolution. For example, Darwin's studies showed that finches in the Galapagos Islands had survived by adapting to different habitats. This adaptation was evident from the altered beaks of different species of finches on the same island. He believed that the process of natural selection allows organisms to inherit traits from previous generations. These traits help them adapt themselves to their current environment and increase their chances of survival as they reproduce more successfully than others. Evolution using natural selection probably began on Earth with the origin of various cellular life forms with different metabolic capabilities. Darwin believed that the rate at which new life forms appeared was linked with their lifespan. For example, consider that a colony of bacteria called bee is growing in a certain environment. In case the environment of this bacterial colony is changed, there will be some bacteria, say B1, who will be able to adapt and survive under the new conditions. B1 bacteria in a matter of a few hours, this variant population will breed further, pass on their new traits, and establish themselves as a completely new species. On the other hand, in animals or birds, the same evolution will take place in millions of years, as their lifespan is comparatively longer. While elaborating on the theory of natural selection, Darwin stressed fitness. Nature favors the survival of the fittest. In other words, individuals who are fitter than others have a greater potential for survival. ઘોડાની જાત પહેલા કેવી હતી અને પછી ધીમે 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 આમાં ઉદ્વિકાસ થયો અને વિકાસ પામતો ગયો. In the case of the bacteria, અહીંયા એક ઓરિજિનલ માધ્યમ છે અને બેક્ટેરિયા B1 નું માધ્યમ છે. had greater fitness to તે adapt વધતા itself ગયા to the જ્યારે new ઓરિજિનલ માધ્યમની અંદર environment મૂકેલા than the બેક્ટેરિયા original bacterial colony. કયા બેક્ટેરિયા જે વિકાસ પામ્યો કે જે This બેક્ટેરિયા પ્રજનન ability કરી to શકે adapt છે, itself અનુકૂલિત પામી lies શકે in છે. the genes of an organism and is inherited. Darwin also put forth the concept of branching descent, which explained that various species have evolved from common ancestors by adapting themselves differently. ડાર્વિનના ઉદ્વિકાસની મુખ્ય બેચ આવ્યો છે. However, આ શાખાકીય ઉદ્વિકાસ this rate of change સ્ટેપ બાય may have સ્ટેપ varied across ઉદ્વિકાસ species. બતાવેલો છે અહીંયા. In this way, Darwin refuted the old theory of evolution by the use and disuse of organs propounded by French naturalist Jean-Baptiste Lamarck. લેમાર્કની થિયરી કે જે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત છે. Lamarck had conjectured that giraffes had adapted themselves and elongated their necks while trying to eat the leaves of tall trees. Over millions of years, જીરાફનો વિકાસ લાંબી ડોક કેવી રીતે giraffes had સતત તે made ઊંચું optimum ખાતો use હતો, of their ઊંચા necks ઝાડ પાના and ખાતો passed હતો. on the character of a long તેમાંથી neck to જીરાફની future ડોક ઊંચી થાય છે generations. એટલે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત અહીંયા બતાવેલો છે. Consequently, giraffes developed long necks over millions of years. પરંતુ તે અહીંયા ખોટો However, નીવડ્યો હતો. Lamarck's theory about the use and disuse of organs is not accepted anymore. એક્સેપ્ટેડ નહોતો થયો હતો. Evolution has always generated a lot of debate. એવોલ્યુશન In કેવું fact, થયું છે no એની one પર has બધી been able ઘણી to બધી say ડિબેટ with થઈ ગઈ. certainty whether evolution is a process or an outcome of a process like natural selection. Around the time when Darwin proposed the theory of evolution, a British scholar and economist, Thomas Malthus,
propounded his influential theories about population and the factors that થોમસ માલ્થસનું વસ્તી પરનું કાર્ય ડાર્વિને પ્રભાવિત કરી ગયું હતું. થોમસ માલ્થસે વસ્તી પર વિકાસ પામ્યો હતો. તેને કીધું હતું કે પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકનો પર આધારિત છે કે જે વાસ્તવિક હોય છે. દાખલા તરીકે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે, કે જે કુદરતમાંથી મળતા સ્ત્રોતો છે એ કેવા છે? મર્યાદિત છે. એટલે કે ઋતુકીય ફેરફારોને બાદ કરતાં વસ્તીનું કદ કેવું બને છે? સ્થાયી છે. વસ્તીના સભ્યો બહારથી જોતા સમાન લાગતા હોવા છતાં તેમાં લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. દરેક વસ્તીમાં જે એક જ જાતિના સજીવો છે પણ દરેકની અંદર લક્ષણોમાં કેવું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. એ થોમસ માલ્થસ નામના વૈજ્ઞાનિકે એવું શોધી કાઢ્યું હતું. અહીંયા આપણે આગળ જોઈશું મોટાભાગની વિવિધતા કેવી હોય છે? વારસાગત હોય છે. તમે જોઈ શકો છો આપણે કે દાદા હોય છે એવા પૌત્રો હોય છે, પરંતુ એમના લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. સમાન લક્ષણો જોવા મળતા હોતા નથી. એટલે કે જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો સૈદ્ધાંતિક રીતે વસ્તી વિસ્ફોટની જેમ વધશે. એટલે કે બેક્ટેરિયાની જેમ જાતો સતત પ્રજનન કરતી હતી એમ વિકાસ પામે છે. પરંતુ વસ્તીનું કદ હંમેશા મર્યાદિત છે. એનો અર્થ એવો છે કે સ્ત્રોતો માટે શું થાય છે? સ્પર્ધા થાય છે. એટલે કોઈ પણ એક જ કદના સજીવો છે, એક જ જાતિના સજીવો છે, તો એમની અંદર સ્ત્રોતો માટે સ્પર્ધા થશે, કોમ્પિટિશન. પ્રજનનની કોમ્પિટિશન થશે, ખોરાક માટેની કોમ્પિટિશન થશે, અને જે સજીવો એમાં યોગ્યતમની ચિરંજીવિતા પામશે, એટલે કે જે સજીવો એમાંથી ખરા ઉતરી આવશે. દાખલા તરીકે એક જ જાતિના સજીવો છે, કૂતરા છે, તો બંનેનો ખોરાક એક સમાન છે. જે સજીવ એ ખોરાક પ્રાપ્ત કરી શકશે એ સજીવને આગળ એની પ્રજનન દરમિયાન સંતતિ ઉત્પન્ન કરી શકશે, અને બીજો સજીવને ખોરાક ન મળતા તેનું મૃત્યુ પામશે. તો એ પ્રમાણે કોમ્પિટિશન થાય છે. તો અહીં ભિન્નતાઓ કે જે વારસાગત છે, અને કોઈ પણ એક માટે સ્ત્રોતનો ઉપયોગ વધુ સારો બનાવવો હોય તો યોગ્ય બનાવવો હોય તો પ્રજનન કરે અને વધુમાં વધુ સંતતિઓ ઉત્પન્ન કરી શકે તો જ ભિન્નતાઓ અને વારસો જળવાઈ રહેતો જોવા મળે છે. એવું ડાર્વિને થોમસ માલ્થસના વિચારો હતા તેની સાથે તે સંમત થયો જોવા મળે છે. અહીંયા તમે આખું ઉદાહરણ ફરીથી જોશો જે આપણે જોયું હતું તે ઉદાહરણ. અને ત્યાર પછીની પ્રક્રિયા છે ઉદ્વિકાસ અને ક્રિયાવિધિ. આ જે મુદ્દો છે એ પાના નંબર 134 ઉપર શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી એનો મુદ્દો છે કે ડાર્વિને ઉદ્વિકાસ દરમિયાન બીજા કયા મુદ્દા લીધા હતા તો એ તમે અહીંયા જોઈ શકશો. lead to its increase and decrease. Malthus's thoughts impacted Darwin, and he concluded that natural selection in population was also based on certain facts. For example, natural resources are limited. The size of populations is generally stable except for seasonal fluctuations such as natural disasters. And that there is variation in the characteristics of members of the same population, even if they look similar. These variations are inherited. Darwin observed that exponential growth of population due to maximum reproduction or overproduction is possible in animals such as microbes. However, the population growth of organisms is limited because they compete with each other for natural resources. For example, a rise in the fish population of a river will lead to subsequent competition among them for resources. Therefore, organisms who adapt themselves and compete fiercely will survive, while the weaker ones will perish. Supporting his natural selection theory, Darwin pointed out that it was the inherited variations in organisms that helped them adapt to natural resources to the maximum and survive. These organisms, who adapted themselves better to their environment, reproduced more. After millions of years, their progeny brought about a change in population characteristic, and that's how new forms of life came into existence. Scholars have often wondered how the Darwinian concept of variation through inheritance actually occurred.
although Gregor Johann Mendel, the founder of genetics, pointed out that inheritable factors influenced genotypes, Darwin chose to remain silent on this subject. At the beginning of the 20th century, Hugo de Vries, a Dutch botanist and geneticist, અહીંયા તમે જોઈએ છીએ ઉદ્વિકાસ અને ક્રિયાવિધિ. આજનો છેલ્લો મુદ્દો જોઈએ છે આપણે ઉદ્વિકાસની ક્રિયાવિધિ, પોઈન્ટ નંબર 7.6. અહીં મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓના સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. આપણે મેન્ડલની થિયરી ભણી ગયા છીએ કે તેના સ્વરૂપ અને પ્રકાર પર અસર થતી જોવા મળે છે. ડાર્વિને આ બધી બાબતને અવગણી હશે, કારણ કે આ બાબત પર મૌન રહ્યા હતા, કારણ કે ડાર્વિને આનુવંશિકતા વિશેની કોઈ માહિતી લખી નહોતી. એ એનું થોડુંક નેગેટિવ છે અથવા તો એની ખામી છે. તો હવે એના પછીની એક મુદ્દો છે ખાલી આજે આપણે જોઈશું કે 20મી સદીના પ્રથમ દશકામાં હ્યુગો ધ વ્રીસે ઇવનિંગ પ્રાઇમરોઝ, અહીંયા આપણે એક ચિત્ર જોઈશું, ઇવનિંગ પ્રાઇમરોઝ, વનસ્પતિ પર કાર્ય કર્યું અને વિકૃતિના વિચારો રજૂ કર્યા. તો વિકૃતિ એટલે શું? વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું. જેવી પહેલાં વસ્તી હતી એના કરતાં એકદમ ઓચિંતાની વસ્તીનું જુદાપણું જોવા મળે તેને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જ્યારે વાનર આપણે ઉદ્વિકાસ પામ્યો છે એવું ડાર્વિન મુજબ કહીએ છીએ, તો વાનરમાંથી ઓચિંતાની એવી કોઈ ક્રિયા થઈ છે કે જેથી પૂંછડી જતી રહી છે અને ધીમે ધીમે માનવનો વિકાસ થયો છે. તો એવી અહીંયા ઇવનિંગ પ્રાઇમરોઝનું એક ઉદાહરણ આપેલું છે. વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા છે. કોને રજૂ કર્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, હ્યુગો ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે વિકૃતિ વિશેના વિચારો રજૂ કર્યા અને તેઓને કીધું કે એકાએક આવતું મોટું જુદાપણું. એમનું એવું માનવું હતું કે તે વિકૃતિ છે કે જે ઉદ્વિકાસ માટે કારણભૂત છે. જો વિકૃતિ ન થઈ હોત તો ઉદ્વિકાસ થાત નહીં. ઉદ્વિકાસ એટલે શું? ક્રમિક વિકસવું. સૌપ્રથમ બેક્ટેરિયા હતા, એમાંથી ધીમે ધીમે અમીબા આવ્યા અને જુદી જુદી આપણે ખબર છે કોપરું સૂનું, સમરૂ સુ સામે એટલે મેરુદંડી સસ્તન સમુદાયના પ્રાણીઓનો પણ એ પ્રમાણે વિકાસ થયેલો જોવા મળે છે. તો ઉદ્વિકાસનું કારણ કયું છે? તો વિકૃતિ છે. વિકૃતિ એ જે ઉદ્વિકાસ માટેનું કારણભૂત છે. અને ડાર્વિને જેઓએ નાની નાની ભિન્નતાઓની વાત કરતા હતા તે નહીં, વિકૃતિ છે એ યાદૃચ્છિક અને દિશાવિહીન છે. ડાર્વિને એવું કીધું છે કે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ થયું છે. જ્યારે હ્યુગો ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે વિકૃતિવાદની સંશોધન કોને કર્યું હતું? તો હ્યુગો ધ વ્રીસ નામનો વૈજ્ઞાનિકે વિકૃતિવાદ આપ્યો. તેમણે કીધું કે વિકૃતિ ઓચિંતાની આવે છે અને આવ્યા પછી તે કાયમી સ્થાયી થઈ જાય છે. તો વિકૃતિ એ યાદૃચ્છિક અને દિશાવિહીન છે, જ્યારે ડાર્વિનની ભિન્નતા નાની અને દિશાસૂચક છે. ડાર્વિન માટે ઉદ્વિકાસની ક્રમબદ્ધ ક્રિયા છે. ડાર્વિને એવું કીધું કે ઉદ્વિકાસ ક્રમબદ્ધ થયું છે, જ્યારે હ્યુગો ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે વિકૃતિ એ સડનલી થાય છે, એટલે કે વિકૃતિ જાતિ નિર્માણનું કારણ છે. તેમને આપણે સેલ્ટેશન એટલે મોટી વિકૃતિ માટેનું એક પગલું તરીકે બતાવ્યું છે. જો સેલ્ટેશન થાય છે એટલે કે મોટી એક ઓચિંતાની કોઈક પગલું થાય છે, પગલું ભરાય છે અને આખું સજીવની દિશા બદલાઈ જાય છે, તો તેને આપણે વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને વિકૃતિ એ જ જાતિ વિકાસનું નિર્માણ છે એવું હ્યુગો ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. વસ્તી જનીન વિદ્યાના અભ્યાસ પરથી કેટલીક નવી સ્પષ્ટતા પણ આપણે રજૂ કરીશું. અને તેના પછીનો એક મુદ્દો જોઈશું આપણે, હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હાર્ડી અને વિનબર્ગનો સિદ્ધાંત. Based his study on the evening primrose and founded the idea of mutation. Mutation એટલે વિકૃતિ. De Vries believed that it was sudden mutations in populations that brought about evolution. રંગસૂત્રમાં કોઈક એવું મ્યુટેશન જોવા This મળે છે idea went against the Darwinian concept of minor variations કે જેના that કારણે occur વિકૃતિ slowly થાય છે. over many years and lead to evolution. અહીંયા તમે જુઓ રંગસૂત્રીય In વિકૃતિ. fact, De Vries argued that mutations were random and directionless. Mutation caused ડાર્વિન એવું કહે છે speciation, કે એક પછી and એક વિકાસ therefore થયો it છે, was જ્યારે called હ્યુગો ધ વ્રીસ એવું sortation કહે છે કે or a ઓચિંતાની કોઈ single-step વિકૃતિ થઈ છે. large જુઓ તમે mutation. ડીએનએની કોઈ જોડ છે એની અંદર In કોઈક the years અચાનક that ફેરફાર થાય followed, છે. the study of genetics became more specialized and provided several new insights into evolution. The
concept of evolution was researched and understood better with the advent of genetics. ઓકે, તો એના પછીનો મુદ્દો હાર્ડી એન્ડ વિનબર્ગનો સિદ્ધાંત છે, એ આપણે નેક્સ્ટ વખતે જોઈએ છીએ. હાર્ડી એન્ડ વિનબર્ગ.